મિનિટ. ઓકે, બોલા. જુઓ, એટલે આપણે આ વાંચી લઈએ. Mark 7, સાધુ સાધુ સાથે અયોગ્ય વ્યવહાર ન થાય જોવાનું. કોઈ માણસમાં થોડું સારું હોય અને થોડું અવળું હોય, પણ એનું બધું જ અવળું બોલીએ એ અવર્ણવાદમાં જાય. જે ગુણો એનામાં નથી, એ ગુણોની આપણે બધી વાત કરીએ એટલે દુર્ગુણો ખાસ કરીને, એ બધો અવર્ણવાદ. આમાં એક જ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે કે આપણે જયારે કોઈનામાં સારું જોઈએ છે ને, ત્યારે એ સારું એમનામાં ભલે 2% હોય, પણ એ 2% સારું આપણા કરતા સારું છે ને, આપણા કરતા ચડિયાતું છે, તો આપણે એક અપેક્ષાએ એના વખાણ કરવા જોઈએ અને એ વાત કરવાની 2%ની જ. 98% જ્યાં કોઈ પણ જાતનું ઠેકાણું નથી સર, એ વાત આપણે કરીએ નહીં. પણ આપણે શું કરતા હોઈએ છીએ, એમનું પેલું 2%નું આપણને સારું છે ને તે ખૂંચે છે. ખરેખર જોવા જાય તો આપણે એને એક્સેપ્ટ નથી કરતા. 2%ની સારી વાત જે આપણા કરતા પણ સારી છે, તે અધરવાઇઝ સારી છે. એના 98% એવડા છે, તેને ઘા ઘા કહીએ અને એના ઉપર જે એમનામાં નથી એ પણ બધી અવળી વાતો કરે. ના, પણ આપણે તો એવું ના કરીએ ને. એટલે અહીંયા સમજવાનું છે શું, વિશેષ કરીને જ્યારે આપણને આ દ્રષ્ટિ મળી છે, હું કોણ છું, મારું સ્વરૂપ છું, હું દાદા ભગવાન જેવો સિદ્ધાર્થમાં છું, સિમંદર સ્વામી ભગવાન જેવો સિદ્ધાર્થમાં છું, મહાવીર ભગવાન જેવો સિદ્ધાર્થમાં છું, કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હવે આપણે આવું બોલીએ છીએ અને પછી કોઈ પણ જાતની વાત વ્યવહાર પક્ષે કે પૂતગલ પક્ષે કરવી, એ આત્મા પ્રાપ્ત થયેલાનું અપમાન થાય છે, ઉઘાડું. એટલા માટે આપણે શું કીધું, પૂતગલ સંબંધી વ્યવહાર સંબંધી કોઈ સ્પૃહા દાદા કે અમને નથી. આ સ્પૃહા સમજવાની છે. અને સ્પૃહા નથી એનું પ્રમાણ શું, ત્યારે કોઈના વ્યવહારની વાત કરવી નહીં. અને આપણે એ સિવાય બીજી કોઈ વાત થતી નથી. એટલે અહીંયા આ વાતને સમજીને, કારણ કે આપણે છૂટા થયા છે, છૂટા થાય ને, જુદા થાય એટલે દેખાય. જીવની જોડે એકાકાર હતા ને, એ દેખાય. વધારે નિકટ જાય ને તો એ સંતાપનું કારણ બને. એવો તાપ સંતાપ, વધારે નજીક જાય તો. એટલે કવિરાજે પણ એક પદમાં કીધું છે, સમીપ સંતાપ ઝાઝા હોવાથી મજા છે દૂર રહેવાનું. અને આપણને દાદાએ દૂર કર્યા છે, દાદાએ આપણને દૂર કર્યા છે આ પૂતગલ અને આ વ્યવહારના સંતાપથી. તો પછી એમ કીધું કે એવા દૂર જ રહો. અને દૂર રહેલાનું માપ શું, જો કઈ વાત કરવાની હોય ને વાત કરવાની થાય તો કોઈના વખાણ કરીએ, એમના ગુણાનું વાત કરીએ, અવર્ણવાદ તો કરીએ જ નહીં. પણ આજે આપણે જોઈએ છે કે ગમો અણગમો જે આજે રહેલો છે, ડિસ્ચાર્જ ભાવે, એ આપણને ખેંચી જાય છે. નથી ખેંચી જતું?
ખેંચી જાય છે. હમ. ખેંચી જાય, ચાલો એક જાગૃતિ ના રહી ને એક ખેંચી ગયા, પણ પછી શું? પાછળ એનું કનેક્શન હોવું ઘટે કે નહીં? પણ એ અનનોટિસ્ડ જાય છે. એટલે અહીંયા આ જે નવ કલમો આપણને આપી છે એ એટલી સરસ ફિલ્ટર કરીને આપી છે કે જેમ ચા ગાડિયા વગર આપે તો પીનાર માણસ પૂછવું કરે, એવી જ રીતે આપણે આપણો વ્યવહાર આ નવ કલમોના ચારણામાંથી ચડાઈને ના નીકળે તો પછી આવું જ્ઞાન મળેલું હું પરમ વિશુદ્ધાત્મા છું કરીને બોલીએ છે, કોઈ પણ જાતના ડાઘ વગરનો હું શુદ્ધાત્મા છું બોલીએ છે, તે પુરવાર થતું નથી. હવે આમાં છે શું? કોઈને ઘઉં વીણવા આપ્યા, ત્યાં પોતે વીણવા બેઠા, હવે તો કરાવે છે, કરતા નથી બહુ. કારણ કે પૈસે ટકે થોડા સુખી થયા ને એટલે આ બધા નાના કામ આપણે નહીં કરવાનું, કરાવે. અને જો એ સાફ કર્યા પછી અંદર કાંકરા નીકળે તો તમે શું કરો? સાફ કરાવ્યા પછી તમે એ બાઈને કે ભાઈને વઢો ને? બોલતા નથી. હા, બોલીએ ભાઈ, વળીએ આપણે. અરે વઢે એટલે બરાબર વઢે. હવે એવી જ રીતે આપણે આપણા જીવન વ્યવહારને આ નવ કલમોના ચારણાથી જાણતા રહીએ. સિદ્ધાંતમાં દ્રષ્ટિ તો મળી છે, પણ વચ્ચે આ ચારણું આપેલું છે આપણને. આ નવ પ્રકારના ચારણાથી, હેલો, નવ પ્રકારના ચારણાથી ચાળ્યા કરીએ અને એમાં ભૂલ ના થાય. એટલે કે એ ચારણાથી ચાળીશું ને તો કાંકરા જે છે તે બધું નીકળી જ જવાના છે. એટલે આ બધી વસ્તુ હાઇલાઇટ થાય એમ છે. હવે આમાં જેટલો આપણો નિશ્ચય, એક વસ્તુ બહુ સરસ કીધી છે, આપણે વારે વારે એને હાઇલાઇટ પણ કરી છે. વ્યવહાર આપણા હાથમાં નથી, પણ વ્યવહાર પક્ષે નિશ્ચય આપણા હાથમાં ચોક્કસ છે. અને એ નિશ્ચય કેટલો દ્રઢતાથી નક્કી કરવો એ આપણા હાથની વાત છે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું, એના પુરુષાર્થમાં આવે છે, એના આજ્ઞા પાલનમાં આવે છે. નિશ્ચય દ્રષ્ટિથી જોઈ તો લઈએ છે, પણ નહીં, નિશ્ચય દ્રષ્ટિ દેખાડે છે, આપણે જોતા નથી. વાત સાચી છે? સિદ્ધાંતમાં બધું દેખાડતું નથી, એટલે પ્રજ્ઞા શક્તિ બધું દેખાડતી નથી, આપણી ભૂલે. તો એ દેખાડે નહીં તો આપણે જોઈએ શું? સાચી વાત છે કે નહીં? હા, શું કીધું? સંભળાયું નહીં? સાચી વાત છે. પ્રજ્ઞા શક્તિ દેખાડતી નથી. પ્રજ્ઞા શક્તિ શુદ્ધાત્માની ડાયરેક્ટ શક્તિ છે, એ બધું પ્રકાશિત કરે છે. આપણો જેટલો નિશ્ચય એટલું આપણને દેખાય. સમજાયું? આ વાતને સમજવાની છે. આપણો નિશ્ચય કાચો પડે છે. નામધારીનો નિશ્ચય, અંતરાત્મા દશાનો નિશ્ચય, નામધારી એટલે અંતરાત્મા દશાનો નિશ્ચય. દાદાએ કવિરાજશ્રીએ જે કાશી ને ચંચળ નો દાખલો છે, ખબર છે? ચંચળ નામનું ભૂત બેસી ગયું કાશીમાં. એ પોર્શન તમે ખરેખર સાંભળજો તો એમાં ઘણો બધો ફોડ પડે એમ છે, કે જેથી કરીને આપણે કાચા ના પડીએ. સમજાયું? આ એટલું સરસ છે ને. વ્યવહાર પક્ષે નિશ્ચય ના કરનારા આપણે ખરા,
એ પરિણામ આવે કે નહીં આવે આપણે જોવાનું નહીં, કારણ કે એ પરિણામ આવવું ને લાવવું અને આપવું એ વ્યવસ્થિત નું કામ છે. વ્યવસ્થિતમાં આપણે ડખો દખલ કરીએ નહીં. ખ્યાલ આવ્યો? હા. આવી વાત છે. એટલે આ રીતે કોઈનો અવર્ણવાદ કરીએ નહીં, અને આ અવર્ણવાદ નો દોષ પગલે ને પગલે થયા કરતો હોય છે. જય સચ્ચિદાનંદ. જય જય સત સચ્ચિદાનંદ. જય સત હાર્દિકભાઈ. જય સચ્ચિદાનંદ. We can start. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદ સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. શ્રી સિમંદ સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. શ્રી સિમંદ સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર.